મિત્રો, તમે સવારે ઉઠ્યા, મોબાઈલ ચેક કર્યો, વોટ્સએપ જોયું, ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ, ગૂગલ પર વિડીયો જોયો કે પછી યુટ્યુબ પર વિડીયો જોયો કે પછી ગૂગલ પર સર્ચ કર્યું, તમે ક્યાંક ને ક્યાંક ડિજિટલ માર્કેટિંગમાં જોડાઈ ગયા છો. યસ, અભિનંદન છે તમને, તમે ડિજિટલ માર્કેટિંગમાં જોડાઈ ગયા છો. હવે તમે જોયું હશે કે ઘણા બધા લોકો સેમ આ જ વસ્તુ યુઝ કરીને 50,000 લાખ રૂપિયા અર્ન કરી રહ્યા છે. અને એ કેવી રીતે? તો એ વસ્તુ છે ડિજિટલ માર્કેટિંગ. તો ડિજિટલ માર્કેટિંગ શું છે, કેવી રીતે વર્ક કરે છે, એનો યુઝ કરીને તમે કેવી રીતે કરિયરમાં, બિઝનેસમાં ગ્રો કરી શકો છો, એ આ વિડીયોમાં આપણે જોઈશું. તો બન્યા રહેજો આ વિડીયોમાં છેક છેલ્લે સુધી, તમને બધો જ આઈડિયા આવી જશે ડિજિટલ માર્કેટિંગનો. હેલો મિત્રો, મારું નામ છે દીપેશ પટેલ. હું રન કરું છું ડિજિટલ માર્કેટિંગ એજન્સી અને ડિજિટલ માર્કેટિંગ કોર્સ દીપેશ પ્રેનિયરના નામથી, અને જ્યાં અમે ડિજિટલ માર્કેટિંગ શીખવાડીએ છીએ, ડિજિટલ માર્કેટિંગ સર્વિસ આપીએ છીએ. હવે તમે ઘણા બધા લોકો કહેતા હશો કે ડિજિટલ માર્કેટિંગ શું છે અને આ કેવી રીતે થાય છે. તો પહેલા વસ્તુ આપણે સમજીએ માર્કેટિંગ. તો માર્કેટિંગ એટલે શું? તો ઘણા બધા લોકો સમજતા હશે માર્કેટિંગ એટલે એડવર્ટાઇઝમેન્ટ. તો ના મિત્રો, માર્કેટિંગ એટલે એડવર્ટાઇઝમેન્ટ નથી. માર્કેટિંગ એટલે તમારી પ્રોડક્ટ અને સર્વિસ વિશેની જાણકારી આપવી, જે એ છે માર્કેટિંગ. અને એ તમને હેલ્પ કરે છે તમારા ધંધાને, બિઝનેસને, પ્રોડક્ટને, સર્વિસને ગ્રો કરવા માટે. તો હવે આનો યુઝ કરીને કેવી રીતે આગળ વધશો, એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશો, એ બધી વસ્તુઓ જોઈએ. અને આ એક્ઝેક્ટલી ડિજિટલ માર્કેટિંગ ટર્મ શું છે એને સમજીએ. તો ડિજિટલ માર્કેટિંગ એટલે જે માર્કેટિંગ ડિજિટલ પ્લેટફોર્મ પર થાય છે એને ડિજિટલ માર્કેટિંગ કહેવાય છે. તો તમે રીલ જોઈ રહ્યા છો, એ પણ એક ટાઈપનો કોન્ટેન્ટ માર્કેટિંગ છે. તમે ફેસબુક પર એડ જોઈ રહ્યા છો, એ પણ એક માર્કેટિંગ છે. કે પછી વોટ્સએપ પર મેસેજ જોઈ રહ્યા છો કોઈ બ્રાન્ડના બ્લુ ટિક વાળા, એ પણ એક ડિજિટલ માર્કેટિંગનો પાર્ટ છે. તો આ છે ડિજિટલ માર્કેટિંગ. તો ડિજિટલ માર્કેટિંગ બહુ મોટી વસ્તુ છે, જ્યાં ફેસબુક છે, ગૂગલ છે, ઇન્સ્ટાગ્રામ છે, લિંક્ડઇન છે, યુટ્યુબ છે, વેબસાઇટ છે, એસઈઓ છે, આ બધી ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. હવે મિત્રો, આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ. તમારે પિઝા ખરીદવા છે તો તમે શું કરો છો? પિઝા વિશે સર્ચ કરો છો કે પિઝા નિયર મી, પિઝા ઇન વડોદરા, પિઝા ઇન અમદાવાદ, આવું તમે સર્ચ કરો છો. અને ત્યાં ગૂગલ પર તમને જે જોવા મળે છે, ઘણા બધા લિસ્ટિંગ જોવા મળે છે, વેબસાઇટ જોવા મળે છે. એ શું છે? એ છે એસઈઓ નો પાર્ટ. સેમ એ જ જગ્યાએ તમને એડ્સ પણ જોવા મળે છે ગૂગલ પર, તો એ છે ગૂગલ એડ્સ. હવે તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો, પિઝા હટની એડ આવી ગઈ, કે ફેસબુક વાપરો છો તો ત્યાં એડ આવી, તો એ શું છે? એ છે સોશિયલ મીડિયા માર્કેટિંગ. ફેસબુક એડ્સ અને ઇન્સ્ટાગ્રામ એડ. ઇવન તમે યુટ્યુબ પર જઈને વિડીયો જુઓ છો, ત્યાં પણ એડ આવી ગઈ, તો એ યુટ્યુબ એડ્સ છે. તો આ એક ડિજિટલ માર્કેટિંગનો પાર્ટ છે. તો યસ, ડિજિટલ માર્કેટિંગ એક બૂમિંગ કરિયર છે, એક બૂમિંગ વસ્તુ છે, બરાબર, જેને તમે બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. બિઝનેસમાં યુઝ કરીને કોઈ પણ બિઝનેસને ગ્રો કરી શકો છો. આમાં તમે જોબ કરી શકો છો, બિઝનેસ કરી શકો છો, અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. તો હવે સમજીએ ડિજિટલ માર્કેટિંગની શું ઓપોર્ચ્યુનિટી છે. તો મિત્રો, આજે કસ્ટમર ઓનલાઈન છે, બધા લોકો ઓનલાઈન છે, મોબાઈલ પર લોકો સર્ચ કરી રહ્યા છે, મોબાઈલ પર વસ્તુઓ લોકો જોઈ રહ્યા છે, બરાબર છે. જેટલો બને એટલો ટાઈમ લોકો રીલ પર સ્પેન્ડ કરે છે, ટાઈમ ઇન્સ્ટાગ્રામ છે કે યુટ્યુબ છે કે ફેસબુક છે, ત્યાં લોકો કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે. તો હવે બધા લોકો ત્યાં છે. પહેલાના જમાનામાં શું હતું? ઓફલાઈન માર્કેટિંગ થતું હતું, જ્યાં બસ સ્ટેન્ડ પર હોય, તમે જુઓ છો તો હોર્ડિંગ લાગેલા હોય છે બસની પાછળ કે રિક્ષાની પાછળ, કે બેનર, બરાબર છે. આ બધા ટાઈપનું માર્કેટિંગ થતું. કે પછી ન્યૂઝપેપરમાં એડ, ટીવી, રેડિયો, આવા ટાઈપની બધી ટ્રેડિશનલ માર્કેટિંગ ટેકનિક લોકો અપનાવતા હતા, જે મોંઘી હતી. હવે એના કમ્પેરમાં ડિજિટલ માર્કેટિંગ ઘણું ફાયદાકારક છે. તો ડિજિટલ માર્કેટિંગ તમારે કેમ અપનાવવું જોઈએ, એ હવે આપણે સમજીએ. અને ધેન પછી આપણે જોઈશું કોણ કોણ ડિજિટલ માર્કેટિંગ કરી શકે છે, કોણ કોણ શીખી શકે છે. તો ડિજિટલ માર્કેટિંગ તમારે કેમ કરવાની જરૂર છે. સો હવે જોઈએ કે ડિજિટલ માર્કેટિંગના ફાયદા શું શું છે. તો પહેલી વસ્તુ, ડિજિટલ માર્કેટિંગના ફાયદા શું છે? તો એ કોસ્ટ ઇફેક્ટિવ છે મિત્રો. તમે 100 રૂપિયા પર ડેના બજેટથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. સો ડેફિનેટલી તમારી જોડે ઓછું બજેટ હોય તો પણ તમારા બિઝનેસ માટે ડિજિટલ માર્કેટિંગ તમે સ્ટાર્ટ કરી શકો છો. તો ઓછા બજેટથી સારું રિઝલ્ટ મળે છે. બીજું, તમે રિઝલ્ટને ટ્રેક કરી શકો છો. હાજી મિત્રો, ડિજિટલ માર્કેટિંગની મદદથી તમે રિઝલ્ટને ટ્રેક કરી શકો છો. તમે જેટલા રૂપિયા સ્પેન્ડ કર્યા છે, તો એના કમ્પેરમાં કેટલી લીડ્સ આવી છે, કેટલો બિઝનેસ મળ્યો છે, શું રિઝલ્ટ છે, એ તમે ટ્રેક કરી શકો છો. દેન પછી છે ટાર્ગેટિંગ. તમે ટાર્ગેટિંગ કરી શકો છો. તમારે મેલને ટાર્ગેટ કરવા છે, ફિમેલને ટાર્ગેટ કરવા છે, કે કોઈ પણ બિઝનેસ ઓનરને ટાર્ગેટ કરવા છે, વર્કિંગ પ્રોફેશનલને ટાર્ગેટ કરવા છે, કોઈ સિટી, કોઈ કન્ટ્રી, કોઈ રિજન સ્પેસિફિક ટાર્ગેટિંગ કરવું છે, તો એ પણ કરી શકો છો. બીજું છે ડિજિટલ માર્કેટિંગ એકદમ ઈઝી છે. તો કોઈને પણ બેઝિક નોલેજ હોય તો પણ એ પણ વ્યક્તિ
કરી શકે છે. તો ડેફિનેટલી ડિજિટલ માર્કેટિંગ ઇઝી વસ્તુ છે જે કરી શકાય છે. સો તમે હવે પોતાનું કરિયર કે પોતાના બિઝનેસને ડિજિટલી ગ્રો કરવા માંગતા તો ડેફિનેટલી ડિજિટલ માર્કેટિંગના પાર્ટ બનો, ત્યાંથી તમને ઘણો બધો ફાયદો થશે. હવે વાત કરીએ મિત્રો, ડિજિટલ માર્કેટિંગ કોણ કરી શકે છે? તો ડિજિટલ માર્કેટિંગ બધા કરી શકે છે. યસ, બધા. બિઝનેસ ઓનરને ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ લાવવા માટે કામનું છે, બિઝનેસને ગ્રો કરવા માટે કામનું છે, બિઝનેસને વાયરલ કરવા માટે કામનું છે. બિઝનેસ માટે સેલ્સ લાવી શકો છો, લીડ્સ લાવી શકો છો, બિઝનેસને એક નેક્સ્ટ લેવલ પર ગ્રો કરી શકો છો. તો ડેફિનેટલી બિઝનેસ ઓનર માટે કામનું છે. જે સ્ટુડન્ટ્સ છે, જે લોકોએ આ ફિલ્ડમાં કરિયર બનાવવું છે, ડિજિટલ માર્કેટિંગમાં તમારે કરિયર બનાવવું છે, તો તમારા માટે પણ ડિજિટલ માર્કેટિંગ કામનું છે. ડિજિટલ માર્કેટિંગ શીખીને તમે આ ફિલ્ડમાં જોબ કરી શકો છો, પોતાનું કરિયર બનાવી શકો છો એઝ અ ડિજિટલ માર્કેટિંગ પ્રોફેશનલ. હવે ઘણા બધા હાઉસવાઈફ હશે, એ ઘરેથી કામ કરવાનું વિચારતા હશે, વર્ક ફ્રોમ હોમ કે ફ્રીલાન્સિંગ વર્ક સ્ટાર્ટ કરવું છે, તો એમના માટે પણ બેસ્ટ છે. હાઉસવાઈફ છે તો પોતાનો અમુક સમય 2-3 કલાક આપીને પણ ફ્રીલાન્સિંગ કરિયર સ્ટાર્ટ કરી શકે છે. દેન પછી ઘણા બધા વર્કિંગ પ્રોફેશનલ હશે જે લોકો 9 to 5 જોબમાં અટવાયેલા હશે, તો 9 to 5 જોબ પછી પણ તમારે ફ્રીલાન્સિંગ કરવું છે તો ડિજિટલ માર્કેટિંગ બેસ્ટ છે. ઇવન જેટલા પણ બિઝનેસ ઓનર છે, સીએ છે, ડોક્ટર છે, લોયર છે, રિયલ એસ્ટેટ વાળા છે, ઇન્ટિરિયર ડિઝાઇન વાળા છે, પેઇન્ટર છે, આર્ટિસ્ટ છે, કોઈ પણ છે, દરેક માટે ડિજિટલ માર્કેટિંગ કામો છે. તો હવે તમે વિચારશો કે ડિજિટલ તો યસ, સમય છે ડિજિટલનો અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે, તો કેવી રીતે શીખશો? તો ડિજિટલ માર્કેટિંગ શીખવા માટે કશું કરવાની જરૂર નથી. તમને અહીંયા નંબર મળશે, ત્યાં તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમને બેઝિકથી એડવાન્સ લેવલનું AI પાવર ડિજિટલ માર્કેટિંગ શીખવાડીએ છીએ અને જેના થકી તમે તમારું કરિયર ડિજિટલ માર્કેટિંગમાં બનાવી શકો છો. તમે પોતાના બિઝનેસને ડિજિટલી ગ્રો કરી શકો છો. તમે અહીંયા ફ્રીલાન્સિંગ વર્ક કરી શકો છો કે જોબ પણ લઈને પોતાનું કરિયર અને બિઝનેસને આગળ વધારી શકો છો. તો મિત્રો, આ મારી સિરીઝ હું સ્ટાર્ટ કરી છે, એમાં સ્ટે ટ્યુન રહેજો. ડિજિટલ માર્કેટિંગની આ સિરીઝમાં આપણે ઘણું બધું શીખતા જઈશું અને આવી જ હું તમને ટિપ્સ અને આપતો રહીશ. અને જો વિડીયો સારો લાગ્યો તો તમે મને ફોલો કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો, અને જો વધારે ડિજિટલ માર્કેટિંગમાં શીખવા માંગો છો તો તમે કોમેન્ટ કરી શકો છો. સો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય ગુજરાત.